મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નવા બ્લોગ શરૂ કરું. તો ગાઈસ હવે અમે આવી ગયા છે દેશમાંથી સુરત. તો મારા પપ્પાને દિવાળી ઉપર ગિફ્ટ મળ્યા હતા, એ પણ અમે ખોલી ના શક્યા, પણ અમારે દિવાળી ઉપર જવાનું હતું દેશમાં. તો અત્યારે હું તમને ખોલીને બતાવું. તો આજે અત્યારે તો બહુ ખુશ છું. તો ચાલો ગાઈસ હું તમને અમારા ગિફ્ટ બતાવું. તો આ છે અમારા ગિફ્ટ, જોવો તમે. તો ચાલો હવે આને હું ઓપન કરું. જો યજ્ઞભાઈ આવ્યો. તો ચાલો પહેલા આનો વારો લો. શું છે એમાં ક્રિશા? કઈ દેખાય છે? કઈક છે તો ખરું કા? હા. અને જો યજ્ઞભાઈ કેવા બેસી ગયા ગિફ્ટ જોયા એટલે. પાણીનો બાટલો. અરે આ પાણીની બોટલ છે કા? હા. આલે યજ્ઞ તો આંટી ગઈ. તો આ છે પાણીની બોટલ. તો ચાલો જવું કેવી છે. જો તમે કેવી મસ્તની છે. વાવ, જોવો તમે. વાવ. તો ગાઈસ તમારે સ્ટીલની બોટલ તો અમારે 3 બોટલ છે. જો અને આ ત્રીજી બોટલ છે અમારી. તો ચાલો તમને બીજું વસ્તુ બતાવું. આને આપણે બુક દેવી સાઈડ. આ છે આ બોક્સ. એ પણ ગિફ્ટ જ છે કા ક્રિશા? હા. આ તો બહુ મસ્તનું છે, જોવો. તો ગાઈસ ક્રિશાન પપ્પાને તો બહુ જાજા બધા ગિફ્ટ મળ્યા હતા, પણ દિવાળી હતી અને ક્રિશુ ગઈ હતી દેશમાં, એટલે અમને ખોલવાનો કઈ ટાઈમ મળ્યો નહોતો. તો પછી અમે બાકી રાખ્યું હતું આ ઓપન કરવાનું. ગિફ્ટ તો જાજા હતા, ઘણા બધા, પણ ટાઈમ નહોતો મળ્યો અમને. અને ઘણા ખરા જે મીઠાઈ ને એવું મળ્યું હતું એ તો અમે લોકો ખાઈ ગયા. અને હવે આ જે બાકી છે તો અમે તમને બતાવી છીએ. યજ્ઞ આપણે ખોલવી છે. ચાલ. વાવ. વાવ, જો કેટલું બધું છે. યજ્ઞનું ક્રિશાનું ફેવરિટ. આ વસ્તુ તો મારું બહુ ફેવરિટ છે. યજ્ઞ ગણો તો કેટલું છે? 1 2 એમ ગણો. 1 2 3 4 5 6 યજ્ઞ કરી દો. વાવ. તો ગાઈસ આ છે મીઠાઈ ને આ છે કેડબેરી બિસ્કિટ ને આ છે, આ તો મને બહુ ભાવે. આ તો મારું બહુ ફેવરિટ છે. જો મારો ભાઈ તમને સાથે બતાવે છે તમને. લાવ યજ્ઞ. આ છે કેડબરી ચોકલેટ. યજ્ઞ આ તો બહુ મોટી ચોકલેટ છે, જોવો ગાઈસ. લાવ. આ છે ખાંડવાળા બિસ્કિટ. લાવો. ને આ છે ડેરી મિલ્ક ચોકલેટ ને આ છે ચોકલેટ ને આનું નામ મને કઈ લાગ્યા હાથમાં નહીં લેવા દે. એ છે ચિપ્સ. બટેકાની ચિપ્સ ને આ છે ચેવડો. અને શું છે? સમોસા. સમોસા બબલા જેવું કઈક છે.
તો ગાઈસ મારું આખું તો ગાઈસ મારા પપ્પાને કેવું મોટું ગિફ્ટ મળ્યું છે, કેવું પણ મસ્તનું મળ્યું છે. હા તો જો ગાઈસ સોન પાપડી છે, યુનિબિક્સ ફ્રૂટ નુટ્સ ના બિસ્કિટ છે, હાઈડ એન્ડ સીક, હેપી મેમરીઝ ના લોટ ચોકલેટ ના છે બધાય. જોઈ લો બધા બિસ્કિટ જ છે પણ અલગ અલગ ફ્લેવર ના અને અલગ અલગ કંપની ના છે. અને ક્રિશુને તો આવા બધા બહુ ભાવે કા ક્રિશા? હા અમે ડીમાર્ટ માંથી હોતે લાવી. અને યજ્ઞભાઈ તો જો ખાવાય મીંડા છે કાઢીને, ઈને જીરવાય ની જરાય, ખાવું ખાવું થાય કા ક્રિશા? હા ને હું દીમાં ચાચા વાર ખાવું બધા બિસ્કિટ અલગ અલગ. તો ગાઈસ હવે હું ખાઉં છું, જોવો તમે. જો યજ્ઞભાઈના કેડબરી વાળા હાથ બેઠા છે તો ઈ રોવે છે. તો હું કામ હાથ બગડે હું કામ થાય? કેવું મસ્તાનું છે. યમ્મી યમ્મી. તો ગાઈસ તમે આ બિસ્કિટ કઈથી ખાધા છે? બિસ્કિટ તો મસ્ત છે અને આ બધુંય તે મસ્ત છે. એક મહિના મને મજા આવી જાશે. કલે મને આ ગિફ્ટ આપ્યું છે એને મારી તરફથી થેન્ક યુ ને. મને આવા ગિફ્ટ આપતા રહો એટલે મને જામા પડી જાય. મા પપ્પાને દર દિવાળી આવા ગિફ્ટ મળતા છે. તમને મા પપ્પાનો આ ગિફ્ટ કેવું લાગ્યું એ પણ અમને કમેન્ટમાં કહેજો. હા પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.